અસ્સલામુઅલૈકુમ. કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી શાળાનું નામ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ છે. ધોરણ 3, વિષય કલશોર એટલે કે ગુજરાતી. આપણો વિષયાંક છે પાઠ 7, એક છલાંગે દરિયો કૂદો. આ પાઠમાં આપણે અગાઉની વિડીયોમાં એક ગીત વિશે જોઈ ગયા હતા. ત્યાર પછી હનુમાન જ્યારે નાના હતા ત્યારે તેમના બાળપણના એક પ્રસંગ વિશે પણ જોઈ ગયા હતા. ત્યાર પછી હનુમાન મોટા થઈને લંકાને કેવી રીતે સળગાવે છે અને રાવણના અભિમાનને કેવી રીતે તોડે છે તેના વિશેનો એક પ્રસંગ હતો કે જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ છે. આ પ્રસંગ વિશે અગાઉની વિડીયોમાં આપણે થોડું ઘણું જોઈ ગયા હતા. તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ. જુઓ બાળકો, તમને ખબર છે આ પ્રસંગમાં શું થયું હતું? કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવે છે. સભાગૃહ એટલે કે જ્યાં સભા ભરાય છે. ત્યારે રાવણ હનુમાનને જોઈને વિચાર કરે છે કે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો. તે વખતે હનુમાન જવાબ આપે છે, હું વાનર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. ત્યારબાદ કેટલાક સૈનિકો કહે છે કે આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. એટલે કોણે અશોક વાટિકાને ખેદાન મેદાન કરી હતી? હનુમાને. બધા ઝાડ પરથી બધા ફળ હનુમાન ખાઈ ગયા હતા. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા હતા. તે વખતે રાવણ કહે છે, એટલે કે રાવણ હનુમાનને કહે છે કે તે શા માટે તોફાન કર્યું? અને બીજો પણ એક પ્રશ્ન કરે છે કે તું દરિયા પારથી આવ્યો છે, એ વાત સાચી છે? હનુમાન કહે છે હા. તે ઉપરાંત હનુમાન કહે છે, મહારાજ, તમને એ બધું જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો. પછી તમને બધી વાત બરાબર કહીશ. હનુમાનની વાત સાંભળીને રાવણ તો ગુસ્સે થઈ જાય છે. આટલું આપણે જોઈ ગયા હતા. બરાબર? હવે આજે આપણે આગળ જોઈશું. આ ચિત્રમાં તમે જોઈ શકો છો. રાવણ એમના સિંહાસન પર બેસેલા છે અને આ હનુમાન છે. ચાલો આપણે પહેલા કેટલાક શબ્દો જોઈ લઈએ. આ શબ્દોનું તમારે મારી સાથે સાથે વાંચન કરવાનું છે. શ્રી રામ, રામદૂત, ઉપસ્થિત, મહેમાન, ક્ષમા, રાજ્ય, વિનંતી, બિલકુલ, આજ્ઞા, વાંધો, આંગળી, પૂંછડી, ગૂંચળા, ગૂંચળા, કૂદકો, લાલચોળ, ગુસ્સો. જુઓ બાળકો, આ જેટલા શબ્દો આપણે જોઈ ગયા છીએ એ શબ્દોનું લેખન વાંચન તમારે તમારી ગુજરાતી નોટમાં કરવાનું રહેશે. દરેક શબ્દને 2-2 વાર લખવાનું રહેશે. સમજ પડી ગઈ ને તમને? તમારા અક્ષર સુંદર હોવા જોઈએ.
અને જોડણી લખવામાં ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તો ચાલો હવે આપણે આગળ થોડી ચર્ચા કરી લઈએ પાઠ આધારિત. હનુમાન કહે છે, ના, હું પ્રભુ શ્રીરામનો સેવક છું. પ્રભુ એટલે ભગવાન, ભગવાન શ્રીરામ એટલે કે હનુમાનજી શું કહે છે? હું પ્રભુ શ્રીરામનો સેવક છું, એટલે કે એમની સેવા કરું છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. હનુમાન શું કહે છે? રામદૂત તરીકે, દૂત એટલે સંદેશો પહોંચાડનાર, રામદૂત એટલે રામનો સંદેશો પહોંચાડનાર તરીકે આપની સામે ઉપસ્થિત છું. ઉપસ્થિત એટલે કે ઊભો છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. રાવણ કહે છે, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. રાવણ રામનું નામ સાંભળીને વધારે ગુસ્સે થઈ જાય છે અને સૈનિકોને કહે છે, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. એક મંત્રી કહે છે, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે, એટલે આપણા મહેમાન કહેવાય. એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. રાવણની વાત સાંભળીને એક મંત્રી બોલ્યા. શું કહે છે? ક્ષમા મહારાજ, એટલે કે મહારાજ, માફી ચાહું છું, પણ આ અન્યમાંથી એટલે કે અન્ય રાજ્યમાંથી આવ્યા છે. આ એટલે કોણ? હનુમાન. હનુમાન અન્ય રાજ્યમાંથી આવ્યા છે, એટલે આપણા મહેમાન કહેવાય. એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું, વિનંતી એટલે આજીજી કરું છું, કે એમને આસન પણ આપવું જોઈએ. આસન એટલે બેસવાની જગ્યા, બરાબર ને? રાવણ કહે છે, બિલકુલ નહીં. એણે જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. રાવણ તો ના પાડે છે, બિલકુલ નહીં. એણે જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. મંત્રી કહે છે, પણ મહારાજ, અહીં ધ્યાન આપો બાળકો, તમને ખબર છે મંત્રીજી રાવણને સમજાવે છે કે આ આપણા મહેમાન કહેવાય, તો મહેમાનને બેસવા માટે આસન તો આપવું જ પડે. રાવણ ના પાડે છે. ત્યારે મંત્રી ફરીથી કહે છે, પણ મહારાજ. રાવણ બોલ્યો, પણ ને પણ આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે. રાવણે શું કીધું હતું? કે એને જે કંઈ પણ કહેવું હોય તે ઊભો ઊભો જ કહેશે. હું આસન નહીં આપું. રાવણે કીધું, પણ ને પણ એટલે જે કંઈ કહેવું હોય તે કહું, પણ આ મારી આજ્ઞા છે. આજ્ઞા એટલે હુકમ. મારો હુકમ છે કે એ ઊભો જ રહેશે. હનુમાન કહે, કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હનુમાન શું જવાબ આપે છે? કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી. હનુમાને શું કહ્યું? કે મને આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. એટલે કે હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી
એટલે એમની પૂંછડી લાંબી ને લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવવા માંડી. એટલે પૂંછડી હવે લાંબી થવા માંડી અને એમની પૂંછડીને ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. પૂંછડી ખૂબ લાંબી થઈ ગઈ અને રાવણ કરતાં પણ ઊંચું આસન થઈ ગયું. હનુમાનને બેસવા માટેનું ઊંચું આસન થઈ ગયું. તેમણે પોતાની પૂંછડીથી જ પોતાનું આસન બનાવી લીધું. બરાબર ને? હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. હવે રાવણની સભાગૃહમાં રાવણનું તો ન જ ચાલ્યું. રાવણ શું કહેતા હતા કે એને જે કહેવું હોય તે ઊભા ઊભા કહેશે. એમણે તો પોતાના મંત્રીની વાત પણ સાંભળી નહીં. પણ હનુમાને તો શું કર્યું? પોતાની આંગળી ખેંચી અને એમની પૂંછડી તો લાંબી ને લાંબી થવા માંડી અને એ તો ગોળ ગોળ ગૂંચળાની જેમ ગોઠવાઈ ગઈ અને હનુમાન એની ઉપર બેસી ગયા. અને હનુમાનનું આસન તો રાવણના આસન કરતાં પણ ઊંચું થઈ ગયું. એટલે રાવણ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. લાલચોળ થઈ જવું એટલે ખૂબ જ ગુસ્સે થઈ જવું. જુઓ બાળકો, આપણે આજે અહીંયા સુધી જ જોઈશું. તમને અહીંયા સુધી બધી સમજ પડી ગઈ ને? થેન્ક યુ.